11 વિષય મનોવિજ્ઞાન અને પાઠ 3। પહેલા પાઠની અંદર આપણે લોકો વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા આ ત્રણેય બાબતોને સમજી ગયા। હવે આપણે સમજશું વિકાસની પ્રક્રિયા। વિકાસ એક એવી પ્રક્રિયા છે તો કે આજીવન ચાલતી પ્રક્રિયા છે। વિકાસ માટે વૃદ્ધિ અનિવાર્ય બાબત છે। વૃદ્ધિની પીઠ પર વિકાસની સવારી હોય છે। વિકાસ એક એવી બાબત છે, સંકુલ બાબત છે। શારીરિક અને માનસિક ફેરફારોના સંયોજનથી વિકાસ થાય છે। વિકાસમાં સમગ્રતા છે, તે સમગ્ર પરિવર્તન સૂચવે છે। વિકાસને વર્તનના સંદર્ભમાં અનુભવી શકાય છે। વિકાસનું પ્રત્યક્ષ માપન થઈ શકતું નથી। એનું માપન કેવું થાય છે? પરોક્ષપણે થાય છે। વારસો અને વાતાવરણ વિકાસ પર અસર કરે છે। વિકાસ પર કઈ બાબતો અસર કરે છે? વારસો અને વાતાવરણ। વિકાસ એ પૂર્ણતા, પરિપક્વતા તરફની ગતિ છે। વિકાસ એ માત્ર શારીરિક ઘટના નથી, પરંતુ માનસિક વ્યાપાર એટલે કે પ્રક્રિયા દ્વારા ક્રિયાશીલ ઇચ્છિત વર્તન કરવાની એક શક્તિ છે। આ રીતે વિકાસ એ વ્યક્તિમાં થતું પરિવર્તન છે। વિકાસ એ સંકુલ બાબત છે, કારણ કે જીવિત શરીરમાંથી અમુક અંતિમ પરિસ્થિતિ પ્રતિ સતત થયા કરતું પરિવર્તન છે। વિકાસને અસર કરતા પરિબળો કયા છે? તો આપણે જોયું એ પ્રમાણે વિકાસને અસર કરતા બે પરિબળો છે, વારસો અને વાતાવરણ। માતા ગર્ભધારણ કરે ત્યાંથી શરૂ કરી બાળકનો જન્મ થાય, તે મોટું થાય, યુવાન થાય, વૃદ્ધ થાય, મૃત્યુ પામે, ત્યાં સુધી વ્યક્તિનો સતત વિકાસ થતો રહે છે। આ એક સ્વાભાવિક ઘટના છે અથવા તો પ્રક્રિયા છે। પરંતુ વિકાસના દરમાં કે પ્રમાણમાં વ્યક્તિએ તફાવત હોઈ શકે છે। ભલે ને કદાચ ઉંમર સરખી હોય, 17 વર્ષની વ્યક્તિઓનું જરૂરી તો નથી કે વિકાસ સરખો જ થાય। વ્યક્તિએ વિકાસની બાબતમાં ભિન્નતા જોવા મળે છે। આ વ્યક્તિગત ભિન્નતાનું કારણ વારસો અને પર્યાવરણ છે। વારસો તો બાળકના ગર્ભાધાન સમયે જ મળી જાય છે। તે સમયથી ફલિત કોષ પર પર્યાવરણની અસર શરૂ થાય છે। વ્યક્તિના જીવનમાં જન્મથી મૃત્યુ પર્યંત પર્યાવરણની અસરો ચાલુ રહે છે। સમાજમાં આપણને કોઈ પણ બે વ્યક્તિ એક સરખી જોવા મળતી નથી। કદાચ એમ કહીએ ને કે જોડિયા બાળકો હોય ને એ પણ એક સરખા હોતા નથી। એકદળ જોડિયા બાળકો પણ નહીં, એટલે કે જે જોડિયા બાળકો છે એ પણ એક સરખા જોવા મળતા નથી। તેમાં પણ ભિન્નતા હોય છે। શારીરિક રીતે સરખા દેખાતા જોડિયા બાળકોમાં પણ સ્વભાવ, આવેગ, વિચારો, લાગણીઓ, તર્ક વગેરે બધી જ બાબતે ભિન્નતા જોવા મળે છે। વ્યક્તિને વારસામાં રંગ, રૂપ, બાંધો, ઊંચાઈ, વાળનો રંગ, આંખનો રંગ, બરાબર છે, એ બધું તો મળે જ છે। વારસામાં મળેલા લક્ષણો વિકાસ તેને મળતા પર્યાવરણ ઉપર આધારિત છે। તો વારસામાં મળેલા લક્ષણનો વિકાસ એને મળતા પર્યાવરણ પર આધારિત છે। વિકાસને અસર કરતા મુખ્ય બે પરિબળો છે, એક છે વારસો અને બીજું છે પર્યાવરણ। હવે પહેલું વારસાને જોઈએ। જૈવિક સૃષ્ટિમાં અનેકાનેક જાતિઓ છે, બરાબર છે, ઘણી બધી જાતિઓ છે જૈવિક સૃષ્ટિમાં, એટલે કે જેટલી પણ જીવ સૃષ્ટિ છે એની અંદર ઘણી બધી જાતિઓ આવેલી છે। દરેક જાતિમાં તેવી જ જાતિ લગભગ તેવા જ લક્ષણો અને ગુણધર્મો સાથે જળવાઈ રહે છે। તેનું શું કારણ છે? આ પ્રશ્ન આપણે સ્વાભાવિક ઉદ્ભવે। એક પેઢીમાંથી બીજી પેઢીને મળતા જૈવિક લક્ષણો એટલે શારીરિક દૈહિક લક્ષણો, બરાબર, એટલે વારસો, જેને અનુવંશ પણ કહેવામાં આવે। જેમ અગાઉ આપણે વાત કરી એમ અમુક વારસાગત બાબતો, અમુક ટેવો છે એ વારસાગત હોય, બરાબર છે। ઘણી વખત અવાજ પણ વારસાગત મળી શકે છે કે માતાનો અવાજ એવો હોય તો એની પુત્રીનો અવાજ પણ એવો હોઈ શકે છે। પછી ઘણી વખત આંખો છે એ પણ એવી ને એવી હોઈ શકે છે। તો આ બધું શું છે? આપણે વારસાગત પ્રાપ્ત થયેલી બાબત છે। વધુ સ્પષ્ટ કહીએ તો માનવ વારસો એટલે ગર્ભાધાન સમયે માતા પિતા પાસેથી સંતાનોને મળેલા 23 એમ 46 રંગસૂત્રો એટલે કે જનીન તત્વો રહેલા હોય છે। હવે આ જે બાબત છે, રંગસૂત્રો અને જનીન તત્વો બંને એકબીજા સાથે જોડાયેલી બાબતો છે। માતાના 23 રંગસૂત્રો અને પિતાના 23 રંગસૂત્રો એમ 46 રંગસૂત્રો જ્યારે ભેગા થાય છે
બરાબર છે। હવે આ રંગસૂત્ર પર પણ ઝીણા ઝીણા કણો આવેલા હોય છે, જેને જનીન તત્વો કહેવામાં આવે છે। એક જ જાતિના મૂળભૂત કોષોમાં જનીન તત્વો એક સરખા હોય છે। દાખલા તરીકે માનવીના જનીન કોષોમાંથી માનવ ગર્ભ રચાય ત્યારે ગર્ભને પર્યાવરણ મળતા તેનો વિકાસ થાય છે। જે તે પ્રકારના જનીન કોષો દ્વારા જે તે પ્રકારની જાતિ ઉદ્ભવે છે। જેમ કે માનવમાંથી માનવી અને પ્રાણીમાંથી પ્રાણી જન્મે છે। આ નિયમ પ્રમાણે માનવમાંથી ફક્ત માનવી જ પેદા થાય છે, પ્રાણીમાંથી પક્ષી પેદા થતા નથી। વારસો અને પર્યાવરણના સંયુક્ત પ્રભાવથી ફલિત અંડકોષનો વિકાસ થાય છે। તેથી સરખાને જન્મ આપે છે એમ નહીં, પરંતુ લગભગ સરખાને જન્મ આપે છે। માનવ બાળને જન્મ આપે છે તે ખરું, પણ બાળકના જન્મદાતા માતા પિતા જેવું પૂરેપૂરું નહીં, પરંતુ ઘણે અંશે સરખું હોય છે। ઘણી વખત અમુક બાબતો છે, જનીન તત્વો છે, એ જો આપણા માતા પિતામાંથી એવા ને એવા મળે છે તો આપણો લગભગ દેખાવ આપણા માતા પિતા પર જતો હોય છે, પણ એ જરૂરી બાબત નથી। ઘણી વખત મહદઅંશે પણ જાય, ઘણી વખત લગભગ પણ જાય, ઘણી વખત સાવ એવા ને એવા આપણે હોઈએ છીએ, બરાબર છે। તો જેવા જનીન તત્વો હોય છે એ પ્રમાણે આપણે એ વારસામાં પ્રાપ્ત થાય છે, આપણા માતા પિતાના અંશો આપણે વારસામાં પ્રાપ્ત થાય છે। દાખલા તરીકે એક જ માતા પિતાના 5 સંતાનો હોય તો તે પાંચેય સરખા હોતા નથી। તેનું કારણ શું? તો કે જનીન તત્વોનું પ્રસારણ બહુ જ અટપટું છે। જનીન તત્વોના સંયોજન અત્યંત વિપુલ માત્રામાં થાય છે। એક અંદાજ પ્રમાણે આ સંયોજનો લાખોની ગણતરીમાં હોય છે। 23 રંગસૂત્રો સંયોજાતા, બરાબર, 2 એની ઉપર 23ની ઘાત એવી રીતે ગુણાંક બને છે, અને દરેક રંગસૂત્રમાં 3000થી વધુ જનીન તત્વો, મેં તમને પહેલા પણ કીધું એ પ્રમાણે કે રંગસૂત્રો આપણી પાસે 23ની જોડી છે। હવે એક રંગસૂત્ર પર પણ આવા ઘણા બધા જનીન તત્વોના કણો રહેલા હોય છે, એને જનીન તત્વો કહેવામાં આવે। રંગસૂત્રો પર જે કણો હોય છે એને, તો હવે દરેક રંગસૂત્રમાં કેટલા? તો કે 3000થી વધુ જનીન તત્વો રહેલા હોય છે। આમ માતા પિતા પાસેથી મળેલા જનીન તત્વોનું સંયોજન કઈ રીતે થશે તે નક્કી નથી। આથી એક જ માતા પિતાના સંતાનોમાં વર્તન તથા લક્ષણોમાં વિવિધતા જોવા મળે છે। આવા બધા જ સંયોજનો એક સાથે એક વ્યક્તિમાં આવિષ્કાર પામતા જોવા મળતા નથી। બધા જ ગુણધર્મો અને લક્ષણો મુખ્યત્વે 2 ભાગમાં વહેંચી શકાય। એમાં પહેલું છે અપ્રગટ અથવા તો પ્રચ્છન્ન વારસો। હવે આ કઈ બાબત છે તો ધ્યાનથી સમજજો। જનીન તત્વોના સંયોજનમાં જે ગુણધર્મો અને લક્ષણો હોય તે બાળકના આંતરિક બંધારણ હોય, બરાબર। જનીન તત્વોના સંયોજનમાં જે ગુણધર્મો અને લક્ષણો હોય તે બાળકના આંતરિક બંધારણમાં હોય, પરંતુ તે તમામ વારસામાં પ્રગટ થતા નથી। બધા જનીન તત્વો વારસામાં આવશે જ એ બાબત કહી શકાય નહીં। તેવા વારસાને શું કહેવાય? તો કે અપ્રગટ અથવા પ્રચ્છન્ન વારસો। હવે પરીક્ષામાં જો પ્રચ્છન્ન વારસો પૂછાય તો આ જ આપણને લખવાનું છે, અને અપ્રગટ વારસો પૂછાય તો પણ આ જ લખવાનું રહેશે। બીજું છે પ્રગટ વારસો, એટલે કે પ્રભાવી વારસો। વ્યક્તિમાં દેખાતા પ્રગટ લક્ષણો, જે લક્ષણો વ્યક્તિમાં જોઈ શકાય છે એ કેવા છે? પ્રગટ છે, દેખાય છે, તો એને પ્રભાવી વારસો અથવા તો પ્રગટ વારસો કહેવામાં આવે। દાખલા તરીકે ઊંચાઈ, વજન, આંખોનો રંગ, વાળનો રંગ, બરાબર, પછી ચામડીનો રંગ, શરીરનો બાંધો વગેરે વગેરે। ઘણી વખત આપણે કહીએ કે માતા પિતા દુબળા હોય તો એના બાળકો પણ દુબળા થવાની શક્યતા વધી જાય છે, એટલે બાંધો છે એ આપણા વારસામાં મળેલી બાબત છે। અપ્રગટ રહેલા લક્ષણો બીજી ત્રીજી પેઢીમાં પણ પ્રગટ થઈ શકે। જો ઘણી વખત એવું થાય કે અમુક બાબતો છે આપણે આપણી દાદા દાદી, નાના નાની, બરાબર છે, એનામાંથી પણ લઈએ છીએ। કદાચ આપણા માતા પિતામાં આ બાબત નથી, પણ આપણામાં આ બાબત ઉતરી છે, તો આ બીજી ત્રીજી પેઢીમાં પણ પ્રગટ થઈ શકે છે। પ્રચ્છન્ન લક્ષણો બીજી પેઢીમાં તેવા જ પ્રચ્છન્ન લક્ષણો સાથે સંયોજાતા તે પ્રબળ બને છે, તેથી તેનું વારસામાં વહન થાય છે। આમ વ્યક્તિના વિકાસની કેડી જનીન તત્વો એ પહેલેથી જ કંડારેલી હોય છે।
વ્યક્તિના વિકાસમાં વારસાની અસર ઉપરાંત જીવનકાળ દરમિયાન અનુભવેલા અન્ય પરિબળો પણ મહત્વનો ભાગ ભજવે છે. જૈવિક, બોધાત્મક, સામાજિક, લાગણી પ્રધાન પ્રક્રિયાઓ વગેરે પણ આને અસર કરે છે. આ સાથે અનુભવ તથા પરિપક્વતા પણ એક ભાગ ભજવે છે. આ કેવી રીતે ભાગ ભજવે છે તો એને વિગતવાર સમજીએ. એમાં પહેલું છે જૈવિક પ્રક્રિયાઓ, બાયોલોજિકલ પ્રોસેસ. વિકાસ મહદ અંશે જનીન તત્વો પર આધારિત છે. એક જૈવિક પ્રક્રિયા છે. આ પ્રક્રિયા મા બાપ તરફથી વારસામાં જનીન તત્વોના રૂપમાં આપણને પ્રાપ્ત થયેલી છે. દાખલા તરીકે શરીરનું વધવું, ડાયાબિટીસ થવો, હૃદય રોગ થવો વગેરે જૈવિક પ્રક્રિયાના ભાગરૂપે જોવા મળે છે. બોધાત્મક પ્રક્રિયાઓની વાત કરીએ તો વિકાસમાં થતા કેટલાક ફેરફારો ચિંતન, અનુભૂતિ, સમસ્યા ઉકેલની સૂઝ, ભાષા પ્રયોગ વગેરે મનોવેપારો સાથે સંકળાયેલ હોય છે. આવી પ્રક્રિયાઓને બોધાત્મક પ્રક્રિયાઓ કહે છે. કેવી કેવી પ્રક્રિયાઓ બોધાત્મક છે તો કે ચિંતન, અનુભૂતિ, સમસ્યા ઉકેલની સૂઝ, આંતરસૂઝ, ભાષા પ્રયોગ, આ બધા જે મનોવેપારો છે, મનની સાથે સંકળાયેલા વેપારો છે, આ બધા જ બોધાત્મક પ્રક્રિયાની અંદર આવે છે. ઉપસ્થિત થયેલા સંજોગોમાં વ્યક્તિ કેવી રીતે વર્તન કરશે તે પરથી આ પ્રક્રિયાની અનુભૂતિ થાય છે. વ્યક્તિ પ્રશ્નોના નિરાકરણ દરમિયાન જે ભાષા વાપરે છે તે અને જે વર્તન કરે છે તેમાં આવી બાબતો પ્રતિબિંબિત થાય છે, એટલે કે દેખાય છે. દાખલા તરીકે રસ્તામાં વાહન અથડાય તો શાંત મનવાળી સ્વસ્થ વ્યક્તિ માફી માંગશે, જ્યારે ઉગ્ર સ્વભાવવાળી વ્યક્તિ શું કહેશે? આંધળો છે, જોતો નથી, દેખાતું નથી, હોર્ન નથી વગાડાતો, સાઈડ નથી દેવાતી વગેરે જેવી બાબતો બોલશે. આમ એક જ પ્રકારના સંજોગોમાં જુદી જુદી વ્યક્તિ તેના બોધાત્મક વિકાસ પ્રમાણે ભાષાનો પ્રયોગ કરે છે. તે જ પ્રમાણે એક જ પ્રશ્નપત્રના ઉત્તરો દરેક વિદ્યાર્થીના એક સરખા હોતા નથી. આમ બોધાત્મક વિકાસ પ્રમાણે વ્યક્તિ શું કરે છે? ક્રિયા કરે છે. સામાજિક આવેગિક પ્રક્રિયાઓ વ્યક્તિના વિકાસમાં સામાજિક વાતાવરણ પર ખૂબ અગત્યનો ભાગ ભજવે છે અને સમાજનો સૌથી નાનામાં નાનો એકમ કયો છે? કુટુંબ છે. એક જ માતા પિતાના બે બાળકોનો જુદા જુદા વાતાવરણમાં ઉછેર થાય, બરાબર છે, તો બંનેના ગુણ લક્ષણો કેવા જોવા મળશે? જુદા જોવા મળશે. દાખલા તરીકે એક બાળક સંજોગો વસાત દાદા દાદી અથવા તો નાના નાની પાસે રાખવો પડે છે અને એક બાળક છે એ માતા પિતા પાસે રહે છે, તો બંનેના વિકાસમાં ચોક્કસપણે ફેરફાર જોવા મળશે જ. ઘરમાં ઉછરેલું બાળક અને કોઈ સંસ્થામાં ઉછરેલું બાળક બંનેનું વર્તન અલગ અલગ હોય છે. બે જોડિયા બાળકોમાંથી એકનો ઉછેર હિન્દુસ્તાનમાં થયો હોય અને બીજાનો ઉછેર જો અમેરિકામાં થયો હોય તો જૈવ વારસો સરખો હોવા છતાં સામાજિક આવેગિક અસરો જુદી જુદી હોય છે, જેથી એનો વિકાસ જુદી જુદો થાય છે અને એની અંદર ઘણા બધા વર્તન પરિવર્તનોમાં ફેરફાર જોવા મળે છે. જો માતા પિતા પોતાના બાળકોના ઉછેરમાં લાગણીમાં ભેદભાવ રાખે તો પણ તેનો પ્રભાવ તેના બાળકના વ્યક્તિત્વ પર ચોક્કસપણે પડે છે. આમ બાળકના વિકાસમાં સામાજિક આવેગિક પ્રક્રિયાઓ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. બીજો આપણી પાસે છે, પેલું વારસા જોયો આપણે, હવે છે પર્યાવરણ, એન્વાયરમેન્ટ. વ્યક્તિના વિકાસ ઉપર વ્યક્તિ જે સ્થળ, જે ભૌગોલિક પરિસ્થિતિમાં જીવતી હોય, કારણ કે ભૌગોલિક પરિસ્થિતિ, વાતાવરણ પણ આપણા ઉપર બહુ જ અસર કરે છે અને વૃદ્ધિ પામતી હોય તેની અસરો તેના પર પડે છે. આ પ્રકારની અસરને પર્યાવરણની અસર કે પારિસ્થિતિક અસર કહેવામાં આવે છે. પર્યાવરણ બાળકને ઉદ્દીપન અને વર્તન માટેની ભૂમિકા પૂરી પાડે છે. તેથી તેવા પ્રકારનું પર્યાવરણ તેવા પ્રકારનું વર્તન બાળકોમાં ઉપજાવે છે. નબળું પર્યાવરણ બાળકના વિકાસમાં બાધારૂપ બને છે. હવે આપણે એક બહુ મહત્વનો પ્રતિમાન શીખવાનું છે, જે છે દુર્ગાનંદ સિંહાનું પ્રતિમાન. દુર્ગાનંદ સિંહાએ બાળકના વિકાસના મુખ્ય 3 વિભાગો પાડ્યા છે, બરાબર. દુર્ગાનંદ સિન્હા આપણે શું કહે છે કે બાળકના વિકાસના મુખ્ય 3 વિભાગો છે: ઘર, શાળા અને સમવયસ્કો, એટલે કે તેનું મિત્ર વર્તુળ. આ દરેક વિભાગ ભારતીય બાળકને શારીરિક, સામાજિક, અન્ય વ્યક્તિઓ સાથેની આંતરક્રિયા અને બાહ્ય ચેષ્ટાઓ માટેનું ફલક પૂરું પાડે છે. તેનો વ્યાપ આવાસના સ્થળના ભૌગોલિક, ભૌતિક અને સામાજિક સ્તર, એટલે કે જાતિ, ધર્મ, માન્યતાઓ વગેરે
બાળકને મળતી સવલતો એટલે કે સુવિધાઓ અથવા તો સગવડો વગેરે સુધીનો ગણાય છે. આ બધા પર્યાવરણીય ઘટકોની અસર બાળકના વિકાસમાં પ્રગટ રૂપે જોવા મળે છે. સૌપ્રથમ બાળક શેના સંપર્કમાં આવે છે? પોતાની ફેમિલી, પોતાના ઘરના સંપર્કમાં આવે છે. તેથી ઘરનું સ્થળ, ઘરનો પ્રકાર, રહેવા રમવાની મોકળા, સગવડ, રમકડા, ઘરની વ્યક્તિઓ, એનો સ્વભાવ, પડોશીઓ, આ બધું જ બાળકના વિકાસ પર અસર કરે છે. બાળક થોડું મોટું થતાં શાળાએ જાય છે. તેથી શાળાનો પ્રકાર, શિક્ષણનું માધ્યમ, શૈક્ષણિક સવલતો એટલે કે સગવડો, શાળાનું વાતાવરણ, શિક્ષકના અભ્યાસિક વિષયો, બરાબર, શિક્ષક અને વિદ્યાર્થીના સંબંધો વગેરેની પણ તેના પર અસર પડે છે. તે સિવાય શાળાના મિત્રો અને ઘર, બાળપણના અનુભવો, બાળકનું ઘર, એનું નામ, પહેરવા મળતા કપડાં, ખાવા માટે મળતો ખોરાક વગેરે બાબતો પણ બાળકના વિકાસ પર અસર કરે છે. આ ઘટકોની સ્વતંત્ર રીતે અસર જણાતી નથી, પરંતુ સતત આંતરક્રિયા વડે ઘટકોની અસર થતી રહે છે. જે તમને આ આકૃતિ બતાવી છે એ પણ આપણે સમજ્યા એ જ બાબત છે. બસ એને એક પ્રતિમાન એટલે કે મોડેલ સ્વરૂપે આપણે આકૃતિમાં સમજાવી શકીએ છીએ. તેમજ બીજી બાબતો સાથે ગૂંથણી થઈ જાય છે અને જુદા જુદા પ્રકારની અસર વ્યક્તિના વર્તનમાં દેખાય છે. જુઓ આકૃતિ નંબર 3.2 જે આપણે આગળ જોઈ ચૂક્યા. એમાં પહેલી બાબત જે સ્પષ્ટ દેખાય છે કેવું તો કે સામાન્ય ભૌતિક વાતાવરણ. બાળકનો વિકાસ થયો હોય તેનું ભૌગોલિક વાતાવરણ પણ જાણવું જરૂરી છે. ઠંડુ ગરમ પ્રદેશ, પહાડી વિસ્તાર, વન પ્રદેશ, રણ પ્રદેશ વગેરેની અસર તેના સ્વભાવ, રીતભાત, વિચારો, કામ કરવાની શક્તિ આ બધા પર પડે છે. ઘણી વખત આપણે જોયું છે કે જે પહાડી જગ્યાએ રહેતા હોય છે એ લોકો કેવા હોય છે? ઊંચા, ખડતલ, મજબૂત, મક્કમ વગેરે જોવા મળે છે, બરાબર છે. ઠંડા વિસ્તારોમાં રહે છે તો એનો સ્વભાવ એ પ્રકારનો છે, ગરમ વિસ્તારમાં રહે છે તો એનો સ્વભાવ એ પ્રકારનો છે. તો ભૌતિક વાતાવરણ છે એ પણ માનવીના વિકાસમાં બહુ મહત્વનો ભાગ ભજવે છે. બીજું છે સંસ્થાકીય માળખું. આ માળખામાં જ્ઞાતિ, વર્ગ, ધર્મ વગેરેનો સમાવેશ થાય છે. જ્ઞાતિ, વર્ગ, ધર્મ વગેરેને કારણે એક એવું પર્યાવરણ મળે જેને કારણે વિશિષ્ટ ભૂમિકાની અપેક્ષાઓ બંધાય છે. તે વ્યક્તિ ઉપર મર્યાદાઓ પણ મૂકે છે, અમુક પ્રવૃત્તિઓનો નિર્દેશ પણ કરે. દાખલા તરીકે વિચરતી જાતિ, જે લોકો એક જગ્યાએ સ્થિર નથી, બરાબર છે, જેમ કે બંજારા બધી જગ્યાએ અલગ અલગ જગ્યાએ જાય છે, પોતાના વ્યવસાય અર્થે ત્યાં રહે છે, બરાબર છે. અને શહેરમાં સ્થિર રહેનારા લોકોના વર્તનમાં ઘણો જ તફાવત જોવા મળે છે. તેવી જ રીતે લોકશાહી કે સરમુખત્યારશાહી, લોકશાહી એટલે કેવું જ્યાં લોકોનું શાસન છે, અને સરમુખત્યારશાહી જ્યાં કોઈ એક વ્યક્તિનું શાસન છે, એવા કુટુંબમાં ઉછરેલા બાળકોના વર્તનની રીતભાતોમાં પણ અલગ અલગ જોવા મળે છે. સામાન્ય સુવિધાઓ. વ્યક્તિના જીવનની મૂળભૂત જરૂરિયાતો જેમ કે પૌષ્ટિક ખોરાક, પાણી વગેરેની સુવિધાઓ બાળકના શારીરિક, માનસિક વિકાસ, તંદુરસ્તી ઉપર અસર કરે છે. જો વ્યક્તિની અભિરુચિ અને અભિયોગ્યતા પ્રમાણે સુવિધાઓ મળી રહે, એને પ્રોત્સાહન મળી રહે તો એનો વિકાસ ખૂબ સારો થાય છે. પણ જો પ્રોત્સાહન અને સુવિધાઓ બરાબર મળતી નથી તો એના વિકાસમાં અવરોધ ઉત્પન્ન થાય છે, એનામાં મુશ્કેલીઓ આવે છે. વ્યક્તિનું આંતરિક વાતાવરણ અને બાહ્ય વાતાવરણ એકબીજા સાથે આંતરક્રિયા કરે છે. પરિણામે સ્વરૂપે વર્તન નિષ્પન્ન થાય છે. દાખલા તરીકે એક જ સંસ્થામાં ઉછરતા બાળકોને એક પ્રકારનું વાતાવરણ મળે છે, પરંતુ બધા બાળકોનો વારસો સરખો ન હોવાથી તેમના પર સરખી અસર પડતી નથી. તેથી તેમના વિકાસમાં વિભિન્નતા જોવા મળે છે. ભલે ને કદાચ એક જ જગ્યાએ રહેતા હોય, પરંતુ વારસા બધાના અલગ અલગ છે બાળકોના, જેથી એના વિકાસમાં પણ ભિન્નતા આવે છે. વ્યક્તિના જીવનકાળ દરમિયાન વ્યક્તિની વય અવસ્થાઓ બદલાય તેમ તેમ પર્યાવરણ પણ બદલાય છે. દાખલા તરીકે બાલ્યાવસ્થા, તરુણાવસ્થા, કારણ કે જેવા તમે બાલ્યાવસ્થામાં હશો એવા તમે તરુણાવસ્થામાં નથી રહેતા, પુખ્તાવસ્થા, વૃદ્ધાવસ્થા વગેરે. દરેક અવસ્થામાં તેના પ્રશ્નો, તેની જરૂરિયાતો કેવી હોય છે? ભિન્ન ભિન્ન હોય છે, અલગ અલગ હોય છે. તેથી સામાજિક, આર્થિક તથા શરીરમાં થતા જૈવિક ફેરફારોને કારણે પર્યાવરણની અસર પણ ભિન્ન ભિન્ન પડે છે. તદુપરાંત જીવનકાળ દરમિયાન શાળામાં પ્રવેશ, શિક્ષણ પ્રાપ્ત કરવું, લગ્ન કરવા, કામ ધંધો શરૂ કરવો,
સંતાનોનો ઉછેર કરવો વગેરે તબક્કાઓની પણ વ્યક્તિ પર અસર પડે છે. આ સિવાય પણ કેટલીક વ્યક્તિઓના જીવનમાં છૂટાછેડા, ધંધામાં મુશ્કેલી, નાણાકીય તકલીફો, કુટુંબની મુખ્ય વ્યક્તિનું મરણ જેવા સંક્રાંતિના તબક્કા આવે છે. તેના પર જૈવ પરિવર્તનો તેમજ પર્યાવરણના પરિવર્તનોની સંયુક્ત અસર જોવા મળે છે. વિકાસ શૂન્યાવકાશમાં થતો નથી. તે હંમેશા વિશિષ્ટ સામાજિક સાંસ્કૃતિક સંદર્ભમાં જ ઘડાયેલો હોય છે. ત્યારબાદ આપણી પાસે છે વિકાસની સમજૂતીના સિદ્ધાંતો, જે આપણે આવતા વિભાગની અંદર સમજીશું. તો આજ માટે આટલું જ. આવતા ભાગની અંદર આપણે ફરી મળીશું. નમસ્તે.